સ્વાધ્યાય 3.5 ના દાખલા ગણીશું. શેના પર આધારિત છે? તો કોસાઇન સૂત્ર, સાઇન સૂત્ર, નેપિયર સૂત્ર, બરાબર, આ બધા ઉપર આધારિત દાખલાઓ છે. એક વખત આના સૂત્ર જોઈએ. કોસાઇન સૂત્ર શું છે? સાઇન સૂત્ર શું છે આપણી પાસે? સાઇન સૂત્ર તો a/sin a, b/sin b, c/sin c is equals to 2r. બરાબર, આ એક સૂત્ર છે, આ સાઇન સૂત્ર કહેવાશે. બીજું cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. એવી રીતે cos b બરાબર c સ્ક્વેર પ્લસ એ રીતે લખી શકાય. તથા આ સૂત્રનો ઉપયોગ બી થશે. અહીંયા આ બે સૂત્રનો ઉપયોગ થશે, બેમાંથી જે થતું હોય એ રીતે આપણે કરી શકીશું. બરાબર, ચાલો તો છોકરાઓ, પહેલો દાખલો શું છે? cos a નું મૂલ્ય શોધવાનું. તમને a b c, હવે એક વસ્તુ બીજી સમજી લો કે abc એટલે શું? તો ત્રિકોણ abc માં આમાં આપણે ખબર આ ત્રિકોણ abc છે, તો a ની સામેની બાજુ bc નું માપ એટલે સ્મોલ a, b ની સામેની બાજુ ખૂણા b ની સામેની બાજુ અહીંયા તમને શું આપેલું છે? આ 18, આ 24 અને આ c બરાબર 30. તો cos a નું સૂત્ર આ રીતે વાપરી અને cos a નું શોધવાનું. તો પહેલા આપણે શું શોધીશું? cos a બરાબર, છોકરાઓ સૂત્ર બધાએ મોઢે કરી નાખ્યા હશે. બરાબર, તો cos a બરાબર શું થશે છોકરાઓ? બોલો, cos a બરાબર સૂત્ર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. તો b નું મૂલ્ય શું છે આપણી પાસે? 24 નો વર્ગ પ્લસ c એટલે શું છે? શેનો વર્ગ? 30 નો વર્ગ માઇનસ a સ્ક્વેર એટલે 18 નો વર્ગ અપોન 2 into 24 into 30 BC 576 प्लस 900 माइनस 324. 18 નો વર્ગ શું થાય? 324. 324 થશે. 18 20 નો 364 24 બરાબર 324 છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. હવે જો આ બેનો ગુણાકાર શું થશે? જો અહીંયા શું આવશે? 900 એટલે 6, સરવાળો કરીશું 7 1400 માઇનસ 324 છેદમાં 2 ગુણ્યા 24. પછી ગુણાકાર કરીશું આપણે ભાગાકાર કર્યા પછી. શું આવશે? 2 5 અને 1152 છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. તો આને ભાગાકાર કરશો એટલે 5 અહીંયા 7 571 8 ને 5 13 24 તરી 72 720. બરાબર, શું આવશે જવાબ? શું આવશે? 1152 થશે. 51 ને અહીંયા શું થશે? 1152 માઇનસ 324 એટલે કેટલા થશે છોકરાઓ? અહીંયા 2
324 છેદમાં 4/5 1440 એટલે અહીંયા આવશે 4/5 આખાનો જવાબ શું આવી જશે 4/5 સાદું રૂપ આપશો એટલે cos a નું મૂલ્ય મળી ગયું તો સાથે સાથે sin સ્ક્વેર a બરાબર 1 cos સ્ક્વેર a સાથે સાથે શોધી નાખો બંનેના તો શું આવશે sin સ્ક્વેર a બરાબર 1 cos સ્ક્વેર a એટલે 16/25 25 - 16/25 બરાબર શું આવશે 9/25 બરાબર એટલે sin a નું મૂલ્ય શું આવશે તમારી પાસે 3/5 બરાબર આવી રીતે શોધી શકાય e sin a અહીંયા આટલું વાની કિંમત શોધી નાખો તો બી લખી શકાય બરાબર પછી શેને શોધીશું આપણે cos b c² + a² - b² / 2ca બરાબર c² એટલે શેનો વર્ગ આવશે 30 નો વર્ગ 900 a² એટલે 18 નો વર્ગ 324 અને b² એટલે શેનો વર્ગ 24 નો વર્ગ upon 2 into 3 into 18 તો 900 છેદમાં 900 વત્તા 324 માઈનસ 576 બરાબર છેદમાં 2 ગુણ્યા 30 ગુણ્યા 18 તો શું આવશે કહેશો 1224 cos b બરાબર 1224 માઈનસ 576 અપોન 8 36 છેદમાં 30 ગુણ્યા 30 બરાબર તો શું આવશે આનો જવાબ 648 ભાગ્યા 1080 36 તરી બરાબર બરાબર શું આવશે છોકરાઓ તો 3/5 બરાબર એટલે અહીંયા sin સ્ક્વેર b પણ શોધી નાખો 1 cos સ્ક્વેર b બરાબર 1 - 9/25 બરાબર 16/25 cos sin b બરાબર શું થશે અહીંયા જો પ્લસ ઓર માઈનસ આવે પણ થીટા નું મૂલ્ય શું થાય 90 કરતા નાનું થાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ નો સરવાળો 180 થશે બરાબર એટલે આ 90 કરતા નાના થશે પહેલા ચરણમાં આવશે હવે અહીંયા શું આવશે 4/5 બરાબર આ થઈ ગયું તમારું sin b cos b હવે ત્રીજું શું શોધી નાખો છોકરાઓ આ રીતે દાખલા ગણવાના એટલે cos c a² + b² - c² upon 2b ac ab આ સૂત્રનો ઉપયોગ બરાબર શું આવશે cos c a² એટલે શું આવશે 18 નો વર્ગ લખી નાખીએ ને 324 વત્તા 24 નો વર્ગ 576 માઈનસ 30 નો વર્ગ 900 અપોન 2 into 18 ગુણ્યા 24 બરાબર 900 - 900 upon 2 into 18 into 24 0 છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 એટલે શું આવશે cos c નું મૂલ્ય 0
તો sin c નું મૂલ્ય શું થાય? sin સ્ક્વેર c. cos c 0 હોય ત્યારે sin નું મૂલ્ય 1 થાય, બરાબર? એટલે 1 માઈનસ cos સ્ક્વેર c બરાબર 1 માઈનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 sin સ્ક્વેર c. તો c બરાબર sin c પહેલા ચરણમાં 1, બરાબર? આ રીતે શોધી શકાય છોકરાઓ. ફટાફટ લખી નાખો, પછી આગળ દાખલો જોઈશું. ચાલો જોયું છોકરાઓ, ત્રીજો દાખલો છે a plus b by c બરાબર cos a minus b upon 2 upon sin c by 2. આ બધા જ કયા સૂત્રથી? એક તો જો કન્વર્ટ સૂત્ર આવશે, a બરાબર 2r sin a લખી શકાય, b બરાબર 2r sin b લખી શકાય, c બરાબર 2r sin c લખી શકાય, બરાબર? બીજું શું લખાય? તો કે a plus b બરાબર pi minus c લખી શકાય. એટલે અહીંયા cos a plus b લખીશું તો અહીંયા શું થશે? માઈનસ cos c. અથવા a plus b by 2 બરાબર pi by 2 minus c by 2, તો sin a plus b by 2 બરાબર sin pi by 2 minus c by 2, એટલે શું લખાય? cos c by 2. એવી રીતે sin b plus c by 2 બરાબર cos a by 2. આવી રીતે આ સૂત્ર યાદ કરીને લખવાના છે. શેના આધારે છે? a plus b plus c બરાબર પાઈ. ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય તો આપણે આના ઉપરથી કન્વર્ટ સૂત્ર બનાવી શકીએ, બરાબર? તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો પહેલો દાખલો જુઓ છોકરાઓ, શું છે? ડાબી બાજુ બરાબર a plus b upon c. હવે a બરાબર શું લખીશું? 2r sin a પ્લસ છોકરાઓ આની જગ્યાએ k પણ લખી શકો, k sin a, k sin b, બરાબર? 2r sin a, 2r sin b કેપિટલ upon 2r sin c. તમારે જો નીચે શું જોઈએ છે? c by 2. ઉપર શું જોઈએ છે? a minus b by 2. એના અનુસંધાનમાં સાદુરૂપ આપવાનું. અહીંયા બધામાં બંનેમાં 2r કોમન, એટલે sin a plus sin b upon 2r sin c આવડી જશે છોકરાઓ, બરાબર? હવે અહીંયા શું કરીશું છોકરાઓ? s plus s નું સૂત્ર વાપરીશું. કયું? s plus s. s plus s શું હતું? 2sc. એટલે અહીંયા શું લખાશે? 2 sin a plus b by 2 cos a minus b by 2 upon અહીંયા sin 2c નું સૂત્ર 2 sin c cos c, અથવા sin c નું સૂત્ર 2 sin c by 2 cos c by 2. એટલે અહીંયા sin c છે નીચે, તો એની જગ્યાએ શું લખાય? 2 sin c by 2 cos c by 2. બરાબર છોકરાઓ? આ 2 2 ઉડી ગયા, બરાબર? તો અહીંયા sin a plus b by 2 બરાબર શું થશે? cos c by 2. એટલે અહીંયા હું આમ લખી શકીશ છોકરાઓ, sin a plus b plus c બરાબર pi, a plus b બરાબર pi minus c બંનેના છેદમાં by 2 લખો. અહીંયા sin a plus b by 2 બરાબર sin pi by 2 minus c by 2. એટલે અહીંયા શું લખાશે? વિધેય બદલાશે, cos c by 2. તો આની જગ્યાએ હું શું લખી શકીશ? sin a plus b by 2 ની જગ્યાએ cos c by 2 બરાબર અહીંયા શું લખું?
cos c by 2 cos a minus b by 2 upon sin c by 2 cos c by 2 આવડી જશે બરાબર તમારું શું આવી ગયું જમણી બાજુ cos a minus b by 2 upon sin c by 2 તો આવી રીતે આ દાખલો પણ એ જ રીતે કરવાનો તો જુઓ શું છે ડાબી બાજુ a minus b upon c sin a minus b by 2 upon cos c by 2 બરાબર તો ચાલો અહીંયા શું લખીશું ડાબી બાજુ આપણે આ લખ્યું તો આની જગ્યાએ મૂકીશું આપણે a ની જગ્યાએ 2r sin a b ની જગ્યાએ 2r sin c ની જગ્યાએ 2r sin c આનું આ છે જો અહીંયા સૂત્ર બદલાય છે બરાબર તો શું આવશે અહીંયા બરાબર બંનેમાં 2r કોમન sin a minus sin b upon 2r sin c બરાબર હવે 2r જતા રહેશે હવે s minus s નું સૂત્ર છોકરાઓ શું છે s minus s 2cs તો અહીંયા પહેલા શું લખીશું આપણે 2 cos a plus b by 2 sin a minus b by 2 અને આને by 2 માં એટલે sin c by 2 cos c by 2 બરાબર હવે જુઓ છોકરાઓ a plus b by 2 બરાબર pi by 2 minus c by 2 થાય cos મૂકીશું એટલે વિધેય બદલાઈ જશે અહીંયા cos pi by 2 minus c by 2 બરાબર sin c by 2 એટલે આ cos a plus b by 2 લખ્યું છે ને એની જગ્યાએ શું લખીશું sin c by 2 આ 2 જતા રહેશે sin c by 2 sin a minus b by 2 upon sin c by 2 cos c by 2 આ c by 2 જતા રહેશે શું sin a minus b by 2 upon cos c by 2 બરાબર તમારો જવાબ આવી કરો બરાબર તો આવી રીતે દાખલા સૂત્ર હશે મોડે તો જ દાખલા આવડશે એટલે કમ્પલસરી બધાએ સૂત્ર કરવા પડશે ચાલો લખી નાખો દાખલા નંબર 5 શું સાબિત કરવાનું છે sin b c by 2 બરાબર b c upon a cos a by 2 જો અહીંયા આખું આના સાદુરૂપ આપવાનું થોડું અઘરું પડે એટલે આપણે જમણી બાજુથી શું કરીશું ડાબી બાજુનું સાબિત કરીશું એટલે જવાબ બરાબર શું આવશે આપણી પાસે પહેલા b c upon a cos a by 2 b ની જગ્યાએ abc 2r sin b minus 2r sin c is equals to 2r sin a into cos a by 2 બરાબર આપણે ફક્ત શું લાવવાનું છે sin b minus c by 2 જવાબમાં લાવવાનું છે તો આપણે આગળ કર્યું 2r કોમન કાઢી લો sin b minus sin c upon 2r sin a તો અહીંયા શું કરીશું છોકરાઓ s minus s બરાબર શું થશે s minus s બરાબર 2cs બરાબર અને sin a બરાબર 2 sin c by 2 cos c by 2 અહીંયા શું કર્યું આપણે
b બરાબર શું લખ્યું 2r sin b, c બરાબર 2r sin c અને a બરાબર 2r sin a. કોસાઇન સૂત્ર સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા આવડી જશે. આની જગ્યાએ શું લખીશું s s એટલે 2cs 2 cos a plus b by 2 sin a sorry b છે ને અહીંયા b plus c by 2 b plus c by 2 અહીંયા b minus c by 2 upon 2 sin a by 2 cos a by 2 બરાબર. હવે b plus c by 2 ને શેમાં કન્વર્ટ કરવાનું b plus c by 2 બરાબર pi by 2 minus c by 2 અહીંયા જે હોય a by 2 બરાબર. એટલે અહીંયા જો તમે cos લગાવશો cos b plus c by 2 બરાબર cos pi by 2 minus a by 2 એટલે આ પહેલું ચરણ આવશે pi by 2 થશે એટલે વિધેય ચેન્જ થશે sin a by 2 બરાબર. શું sin a by 2 આપણે લેવું પડશે અહીંયા cos a by 2 બરાબર. તો શું આવશે છોકરાઓ ઉડી શું જશે કેશો એટલે અહીંયા 2 ઉડી જશે cos b plus c by 2 એટલે sin a by 2 થઈ જશે બરાબર. upon અહીંયા શું આવશે જો અહીંયા શું છે આ cos a by 2 રહી ગયું લખવાનું cos a by 2 અહીંયા પણ cos a by 2 એટલે આ cos a by 2 cos a by 2 ઉડી જશે રહેશે શું તમારી પાસે sin b minus c by 2 બરાબર છે બરાબર. આવડી ગઈ. ચલો એના પછીનો દાખલો આ કયા સૂત્રથી ઉપરથી કરવો પડશે જો cos c તમારે શું જોઈએ છે b² - c². તો આપણી પાસે cos ના સૂત્ર શું હતા છોકરાઓ કહેશો cos a બરાબર શું લખતા હતા આપણે b² + c² - a² upon 2bc. એવી રીતે cos c બરાબર cos b બરાબર b² + c² minus b cos b બરાબર c² + a² minus b² upon 2ca અને cos c બરાબર a² + b² minus c² upon 2ab. આવા આ સૂત્રનો ઉપયોગ કરીશું અહીંયા. તો ડાબી બાજુ બરાબર શું છે આપણી પાસે a b cos c minus c cos b બરાબર આપણે લાવવાનું શું છે b² - c². તો cos સૂત્રનો ઉપયોગ કરવાનો a અહીંયા b cos c ની જગ્યાએ શું લખી શકાય તમારે બ્રેકેટમાં a² + b² minus c² upon 2ab minus c cos b ની જગ્યાએ c² + a² minus b² upon 2ca બરાબર. હવે a અંદર ગુણી નાખો છોકરાઓ તો અહીંયા શું આવશે ab a² + b² minus c² upon 2ab a into c minus ac c² + a² minus b² upon શું આવશે 2ca એટલે આવડી જશે આ ab ઉડી જશે એટલે બંનેનો છેદ કેવો થઈ જશે સરખો થઈ જશે છોકરાઓ. તો આની જગ્યાએ શું લખાશે a² + b² minus c² બંનેના છેદમાં શું છે 2 આ માઈનસ છે એટલે આ માઈનસ c² આ માઈનસ a² માઈનસ માઈનસ પ્લસ b² ઉડી શું જશે કેશો c² રહેશે a² ઉડી જશે
એટલે અહીંયા b² + b² એટલે 2b² - 2c² upon 2 બંનેમાં કોમન 2 b² - c² by 2 તૂટી જશે રહેશે શું b² - c² બરાબર જવાબ બરાબર તો લખી નાખો સૂત્ર આવડશે તો બધા દાખલા એકદમ ઈઝી છે ચલો ખૂબ જ મહત્વનો દાખલો આવે 7મો બરાબર મોસ્ટ આઈએમપી બરાબર મસ્ત મજાનો દાખલો છે શાંતિથી સમજજો છોકરાઓ સૂત્ર કમ્પ્લીટ આવડશે તો આ દાખલામાં મજા આવશે દાખલા નંબર એટલે ડાબી બાજુ બરાબર શું લઈશું a cos c cos b તો અમારે લાવવું છે શું બરાબર 2b - c cos² a/2 જો આ બે રીતે દાખલો થાય sin સૂત્રના ઉપયોગથી પણ થાય અને cos સૂત્રના ઉપયોગથી પણ થાય આપણે પહેલા અહીંયા પહેલું સૂત્ર વાપરીશું c + c બરાબર -2ss અહીંયા છોકરાઓ તો અહીંયા શું આવશે અને a બરાબર શું થશે 2r sin a બંનેનો ઉપયોગ કરીશું a બરાબર શું આવશે 2r sin a એટલે a ની જગ્યાએ આપણે શું મૂકીશું 2r sin a અહીંયા c - c એટલે -2ss એટલે -2 sin c + b sin c - b બરાબર by 2 બંનેમાં આ ભૂલ ના થાય બરાબર by 2 થયું હવે sin b પ્લસ અથવા c પ્લસ b/2 એટલે શું લખાશે cos c/2 cos a/2 સોરી બરાબર તો અહીંયા તમે શું મૂકી દેશો cos a/2 હવે અહીંયા cos² a/2 જોઈએ છે તો અહીંયા આપણે શું કરીશું sin a ને શેમાં કન્વર્ટ કરીશું sin a છે ને sin a બધા જો કેટલા બધા સૂત્ર આવે sin a બરાબર 2 sin a/2 cos a/2 બરાબર 2 sin a/2 cos a/2 એટલે અહીંયા શું લખીશું 2r into આની જગ્યાએ 2 sin a/2 cos a/2 હવે અહીંયા અંદર -2 છે હું આને પ્લસ કરી દઈશ આની જગ્યાએ શું લખીશું cos a/2 પ્લસ શેના માટે કરું છું તો કે sin c - b છે ને sin c - b is equals to -sin b - c એટલે હું આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને અહીંયા શું લખું છું b - c/2 યાદ રાખજો છોકરાઓ બરાબર હવે અહીંયા શું લખી દઈશું 4r 2 * 4 અહીંયા 12 આ પણ ગુણાકારમાં છે આખું બધું ગુણાકારમાં છે 8 2 * 4 = 8r cos a/2 એટલે cos² a/2 સમજો રહ્યું શું હું આ બ્રેકેટમાં લખી દઉં sin a/2 into sin b - c/2 બરાબર છોકરાઓ ખબર પડી હવે હું sin અહીંયા શું છે b + c અહીંયા b + c લાવી શકું sin a/2 બરાબર શું લખી શકું cos b + c/2 એટલે sin a/2 ની જગ્યાએ શું મૂકીશું sin a/2 ની જગ્યાએ 8r cos² a/2 cos b + c/2
sin b minus c by 2 બરાબર. હવે જો આ s અને c અને s એટલે 2cs વાપરવું હોય તો શું થાય c minus c s minus s પણ અહીંયા શું છે 2 જોઈશે એટલે આ બે અહીંયા આગળ લઈ લઉં છું એટલે 4 4r cos square a by 2 અહીંયાથી આ બે આગળ લીધું cos b plus c by 2 sin b minus c by 2 ખબર હવે 2cs એટલે s minus s શેમાં ફેરવી નાખો s minus s માં એટલે 4r cos square a by 2 આ તો a by 2 આવી ગયું તમારું 2b અહીંયા 2 જોઈશે r નો લોપ કરવો પડશે અહીંયા શું લખીશું sin b plus c by 2 plus b minus c by 2 minus sin b plus c by 2 minus b minus c by 2 બરાબર અહીંયા 4r cos square a by 2 શું આવશે અહીંયા જો બંનેનો છેદ કેવો છે સરખો બરાબર તો sin બંનેનો સરવાળો થશે 2b આ c minus c ઉડી જશે by 2 minus sin અહીંયા એટલે અહીંયા sin c 2c by 2 એટલે 2 ઉડી જશે અહીંયા 2 ઉડી જશે એટલે રહેશે શું જુઓ છોકરાઓ 4r cos square a by 2 ब्रैकेट માં sin b minus sin c ओके तो હવે તમારે શું જોઈએ છે જો cos square a by 2 તો આવી ગયું તમારે અહીંયા 2b આવી ગયો r નથી જોઈતો અને શું નહીં જોઈતું sin b અને sin c તો આપણી પાસે સૂત્ર હતું 2r sin b બરાબર શું હતું b આપણે b જોઈએ છે ને તો b બરાબર આની જગ્યાએ શું મૂકીશું આપણે sin b નથી જોઈતું તો sin b બરાબર શું થશે b upon 2r એવી જ રીતે sin c બરાબર શું થશે b upon c upon 2r તો આ જગ્યાએ કિંમત મૂકી દઈશું આપણે 4r cos square a by 2 4r cos square a by 2 sin b ની જગ્યાએ શું આવશે b upon 2r c upon 2r बराबर 4r cos square a by 2 શું આવશે b minus c upon 2r તો 2 અહીંયા ઉડી જશે r જતા રહેશે બરાબર એટલે રહેશે શું b minus c 2 cos square a by 2 બરાબર શું આવી ગયું જમણી બાજુ જો છોકરાઓ દાખલામાં કેટલા બધા સૂત્ર આવે છે સૂત્ર વગર આ દાખલા આવડશે નહીં કોસાઇન સૂત્રથી પણ આ દાખલો થઈ શકે છે બરાબર તો ફટાફટ લખી નાખો પછી આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 8 મો જો શું છે b - c sin b - c upon sin b plus c છે બરાબર બરાબર શું સાબિત કરવાનું છે b square minus c square upon a square કે સ્મોલ છે બરાબર એટલે બાજુઓ છે તો આપણે આના ઉપરથી આ દાખલો સાબિત કરીશું તો અહીંયા શું લખીશું જવાબ બરાબર b square minus c square upon a square એટલે b બરાબર શું લખીએ છે 2r sin square a sin a बराबर sin b a बराबर 2r sin a અને b c बराबर 2r sin
સી સ્ક્વેર છે એટલે અહીંયા શું લખીશું 2r sin b નો હોલ સ્ક્વેર માઈનસ 2r sin c નો હોલ સ્ક્વેર અપોન 2r sin સ્ક્વેર sin a નો હોલ સ્ક્વેર શું લખાશે 4r સ્ક્વેર sin square b minus 4r square sin square c upon 4r square sin square a capital ઉપરથી શું કોમન નીકળશે 4r square sin square b minus sin square c upon 4r square sin square a બરાબર ચાલો હવે શું કરીશું 4r square બાય નાખીશું હવે આપણી પાસે sin square a x sin square y નું સૂત્ર હતું તો આની જગ્યાએ શું લખીશું આપણે sin square x sin square y બરાબર શું થાય sin x plus y sin x minus y આવું થાય ને છોકરાઓ તો લખો ચલો sin square b minus sin square c એટલે sin b plus c into sin b minus c upon sin square a ની જગ્યાએ જો sin a બરાબર sin b plus c લખાય છોકરાઓ sin a બરાબર શું લખાય sin b plus c લખાય બરાબર તો અહીંયા હું શું લખીશ sin square a બરાબર sin square b plus c તો આની જગ્યાએ શું લખી શકાય sin square b plus c બરાબર તો શું આવશે એક ઉડી જશે બરાબર રહેશે શું sin b minus c upon sin b plus c બરાબર જમણી બાજુ થઈ ગયો જવાબ બરાબર સૂત્ર મળે તો શોધવા જ આવડશે નહીં તો આવડે નહીં લખી નાખો ફટાફટ દાખલા નંબર 9 જો શું સાહેબ b plus c બરાબર into cos b plus c by 2 બરાબર a cos b minus c by 2 આપણે સાબિત કરવાનું છે છોકરાઓ અહીંયા by 2 વાળું છે અહીંયા પણ by 2 વાળું છે પણ આપણે b plus ડાબી બાજુ શું લખીશું b plus c cos b plus c by 2 b ની જગ્યાએ 2r sin b c ની જગ્યાએ 2r sin c બરાબર તો અહીંયા પહેલા આ સ્ટેપ કરીશું 2r sin b plus 2r sin c cos b plus c by 2 બરાબર 2r કોમન નીકળશે છોકરાઓ શું નીકળશે 2r કોમન નીકળશે એટલે અહીંયા શું આવશે જો 2r sin b plus sin c cos b plus c by 2 બરાબર હવે જુઓ છોકરાઓ હજી તો આપણે ક્યાંય પહોંચ્યા નથી પણ અહીંયા શું છે s plus s s plus s બરાબર 2sc અને કન્વર્ટ કરીશું ગુણાકારમાં અહીંયા બધા પદો શેમાં છે ગુણાકારમાં આ એક સરવાળા સ્વરૂપે છે તેને પણ આપણે શેના કરીશું ગુણાકાર 2r s plus s 2 sin b plus c by 2 cos b plus b
b minus c by 2 बराबर into cos b plus c by 2। હવે જો શું કહો આપણે આ પદ તો જોઈએ છે તો આને સાઈડમાં લઈ લો અને આની જોડે લઈ લો બરાબર cos b minus c cos b plus c by 2 એટલે 2r 2 sin b plus c by 2 cos b plus c by 2 રહ્યું શું into cos b minus c by 2। આ સૂત્ર થઈ ગયું જો cos 2 થીટા નું છોકરાઓ આ જો 2 cos sin 2 થીટા બરાબર શું થાય sin 2x બરાબર sin 2 sin x cos x। હવે 2 sin x cos x હોય તો 2x લખી શકીએ અહીંયા જો આ આખું x થઈ ગયું sin 2 sin x cos x b plus c by 2 બંને કેવું છે સરખું આની જગ્યાએ તમે એ પણ લખી શકો cos square a by 2 બરાબર અહીંયા b plus c by 2 એટલે હું શું લખી શકીશ છોકરાઓ 2r sin 2 b plus c by 2 cos b minus c by 2 એટલે ખબર પડે છે જો આ શું લીધું મેં આ x આ પણ x એટલે ગુણ્યા શું લખ્યું 2b plus c by 2 આના અનુસંધાન 2 sin x cos x હોય તો આપણે શું લખી શકીએ 2x તો અહીંયા x બરાબર શું છે b plus c by 2 એટલે 2 into એટલે આવડી જશે એટલે શું લખાશે છોકરાઓ જુઓ બરાબર 2r sin b plus c cos b minus c by 2। હવે આપણે આ નથી જોઈતું sin b plus c બરાબર શું લખાય 2r sin a લખાય cos b minus c by 2 કેવી રીતે લખાય sin b plus c બરાબર શું થાય a plus b બરાબર pi minus c sin લગાવો એટલે sin a plus b બરાબર શું થાય sin pi minus c એટલે આપણે શું જોઈએ છે b plus c છે ને સોરી એટલે b plus c બરાબર શું થશે pi minus a અહીંયા b plus c બરાબર pi minus a એટલે અહીંયા શું થશે sin a બીજું ચરણ બીજા ચરણમાં sin ધન એટલે sin a આની જગ્યાએ શું લખી નાખ્યું sin a પણ આપણે sin a પણ નથી જોઈતો આપણે શું જોઈએ છે a જોઈએ છે ખાલી તો sin a બરાબર શું લખાય આપણે a upon 2r બરાબર એટલે 2r a upon 2r બરાબર cos b minus c by 2 2r જતા રહેશે એટલે a cos b minus c by 2 બરાબર જમણી બાજુ બરાબર છોકરાઓ લગી નાખો ફટાફટ ધ્યાન આપજો આ બે ત્રણ વખત જોજો વિડિયો તો ખ્યાલ આવી જશે શાંતિથી સૂત્ર પણ મોઢે કરજો તો જ આવડશે ચલો દાખલા નંબર 10 આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ધ્યાનથી જોજો છોકરાઓ બરાબર શું સાબિત કરવાનું છે ડાબી બાજુ બરાબર આપણી પાસે શું છે ડાબા બરાબર a cos a plus b small b cos b plus small c cos c બરાબર 2a sin b sin c માં કન્વર્ટ કરવાનું છે sin માં જોઈએ છે એટલે a ને બરાબર શું આવશે a બરાબર 2r sin b બરાબર 2r sin b c બરાબર 2r sin c બરાબર એટલે અહીંયા લખી દઈશું આપણે શું લખીશું 2r sin a cos a plus 2r sin b cos b
આની જગ્યાએ 2r sin b, c ની જગ્યાએ 2r sin c cos c. હવે 2 sin a sin b બધામાંથી r કોમન કાઢી નાખો છોકરાઓ, એટલે આ શું થયું 2 sin a cos a બરાબર sin 2a બરાબર. એવી જ રીતે અહીંયા sin 2b થશે, અહીંયા sin 2c થશે. r કોમન કાઢી દીધા એટલે sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c બરાબર. તો અહીંયા તમારી પાસે શું છે ખાલી b છે અને અહીંયા શું છે સરવાળા સ્વરૂપે છે 2b 2c અને 2a છે. હવે અહીંયા તમારા છોકરાઓ શું કરવાનું છે તો કે s plus s લખવાનું, s plus s અહીંયા બરાબર શું થશે 2sc. એટલે અહીંયા આ s plus s એટલે 2 sin 2a plus 2b by 2 cos 2a minus 2b by 2 plus આને તમારે 2 sin 2c બરાબર 2 sin c cos c માં કન્વર્ટ કરવાના, એટલે 2 sin c cos c બ્રેકેટ ક્લોઝ બરાબર આ 2 sin 2a plus 2b એટલે a plus b cos શું હશે a minus b plus 2 sin c cos c. હવે છોકરાઓ જુઓ sin a plus b બરાબર શું જોઈએ, મારે sin c જોઈએ છે ને. હવે sin a plus b બરાબર શું લખીએ છીએ આપણે sin c. sin a plus b બરાબર શું થશે sin c. તો બંનેમાંથી હું sin c કોમન કાઢી લઈશ એટલે 2r sin c, અહીંયા 2b કોમન કાઢી લો રહેશે શું બ્રેકેટમાં અહીંયા sin c નીકળી ગયા, આની જગ્યાએ શું લખાય અથવા લખી નાખીએ એક સ્ટેપ 2r 2 sin c a plus b ની જગ્યાએ cos a minus b plus 2 sin c cos c. બંનેમાં કોમન શું નીકળશે છોકરાઓ તો કે 2 sin c બંનેમાંથી કોમન નીકળી જશે એટલે અહીંયા 2r sin c બાર લખી નાખ્યું. અંદર શું આવશે cos a minus b plus cos c. હવે છોકરાઓ cos c બરાબર શું થશે કહેશો cos c બરાબર minus cos a plus b. આમ આવે ને a plus b બરાબર pi minus c cos લગાવો એટલે a plus b cos pi minus c બીજું ચરણ માં cos નેગેટિવ એટલે શું લખાય cos c બરાબર minus cos a plus b. હવે cos c બરાબર અહીંયા આપણે cos c ની જગ્યાએ શું લખીશું minus a plus cos a minus b બરાબર 2r sin c cos a minus b minus cos a plus b બરાબર. હવે અહીંયા સૂત્ર કયું વાપરવાનું છોકરાઓ જો c minus c છે ને એટલે minus 2ss. કયું સૂત્ર વાપરવાનું છે c minus c. અહીંયા કયું સૂત્ર આવશે c minus c બરાબર minus 2ss. તો વાપરીએ ચલો. તો અહીંયા બરાબર શું આવશે બરાબર 2r sin c તો આવી જ ગયું છે બ્રેકેટમાં c minus c
તો -2ss એટલે સાઈન લખીશું x + y, x એટલે આ, y એટલે a + b, એટલે a - b plus a plus b by 2. અહીંયા sin a minus b minus a minus b by 2. આ ભૂલ ના બરાબર. તો અહીંયા 2r sin c minus 2 અહીંયા શું ઉડી જશે, b ઉડી જશે, 2a/2 એટલે sin a, 2/2 એટલે a into sin minus a plus a ઉડી જશે -2b/b એટલે -b. પણ sin કેવું વિધેય છે છોકરાઓ તમારે જો જોઈએ છે ને, શું જોઈએ છે, c જોઈએ છે, c તો આવી ગયું, b પણ આવી ગયું, પણ માઈનસ એટલે શું થઈ જશે, પ્લસ, એટલે 2r sin c અહીંયા હું into 2 sin a sin b sin minus b બરાબર minus sin b. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છોકરાઓ. એટલે આ માઈનસ sin b છે તો માઈનસ હું બહાર કાઢી નાખું એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે અહીંયા લખાશે જો 2 * 4 4r sin c તો જોઈએ છે, sin b જોઈએ છે, શું નથી જોઈતું, a. તો sin a બરાબર શું લખાય, સ્મોલ a upon 2r. તો આની જગ્યાએ શું લખી દો, સ્મોલ a upon 2r. આ r જતા રહેશે, 2 * 4 એટલે 2a sin b sin c જે તમારો શું થઈ ગયો, જવાબ થઈ ગયો. એ બરાબર શું થઈ ગયું, જવાબ. બરાબર. તો છોકરાઓ કેવી રીતે કરવાનો દાખલો, બધા જ સૂત્ર આવડશે તો જ આ દાખલા તમે કરી શકશો. બરાબર. તો ફટાફટ લખી નાખો, અને સૂત્ર ના કર્યા હોય તો મોઢે કરી નાખજો. દાખલા નંબર 11 જો શું છે, cos a upon a, ડાબી બાજુ આપણે શું લેવાનું છે, cos a upon a plus sin b upon b plus cos b upon b cos c upon c. બરાબર. આપણે જમણી બાજુ cos નું સૂત્ર વાપરીશું એટલે સ્ક્વેર માં જવાબ મળી જશે. આની જગ્યાએ શું લખીશું, cos a ની જગ્યાએ b² plus c² minus a² upon 2bc into a plus c² plus a² minus b² upon 2ca into b plus a² plus b² minus c² upon 2ab into c. બરાબર. બધાનો છેદ કેવો થશે, abc 2abc 2abc એટલે અહીંયા 2abc લખી નાખીએ. ઉપર b² minus b² c² minus c² રહેશે શું, a² minus a² આવડી જશે. બરાબર. એટલે a² plus b² plus c² બરાબર જમણી બાજુ. એકદમ ઈઝી દાખલો છે, લખી નાખો ફટાફટ. ચાલો